શ્રી ઘનશ્યામ મહારાજની જય. આગળ ઉભા રહી સ્ટેટ વર્સિસ સત્સંગ, સહજાનંદી હાઈકોર્ટ. તો આવું સહજાનંદી હાઈકોર્ટની આપણને આવી નવી પ્રેરણા આપનાર એવા આપણા નવા મનમોહક શ્રી ઘનશ્યામ મહારાજજી આવા અનંત નાટકો કરી અને આપણને ભગવાનમાં પ્રેમ કરાવી અને જગતમાંથી છોડાવીને ભગવાનમાં જોડ્યા એવા આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી તથા ગુરુસ્થાન શોભાવી રહેલા આપણા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામીજી તથા બ્રહ્મનિષ્ઠ સંતો ને વહાલા હરિભક્તો. સ્વામીજી એમ કહેતા કે પછી નહીં મળે, કાંઈ લેને લાભ પછી નહીં મળે. કયો લાભ પછી નહીં મળે? આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેતા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, ઉત્સવ, સમયા, સેવા આદિ કરવાનો લાભ પછી મળનાર નથી. કારણ આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે તે આજ કરવાને માટે મળ્યો છે. આવા સંતની પ્રાપ્તિ થવી, આવા સંત દ્વારા ભગવાનની ઓળખાણ થવી અને આવા સંતોનો યોગ મળવો ને આવા હરિભક્તોનો યોગ મળવો ખરેખર ઘણી દુર્લભ વાત છે. અને મહારાજ જે કંઈ પણ અહીંયા નિયમો લાવ્યા છે, જે કંઈ પણ આજ્ઞાઓ પડાવી છે તે બધી અહીંયાની નહોતી, અક્ષરધામના નિયમો ને અક્ષરધામની આજ્ઞાઓ. તો એના અનુસંધાને સ્વામીએ આપણને આવા બધા નિયમો પડાવ્યા. સહજાનંદી હાઈકોર્ટ, સ્ટેટ વર્સિસ સત્સંગી. તો હવે આપણે તે નાટક તરફ આપણે જવું છે. તો નાટકના પાત્રોની હું ઓળખાણ આપણને ટૂંકમાં કરાવી દઉં. તો તેમાં મુખ્ય જજનું પાત્ર આપણા સમ્યકભાઈ વૈદ્ય નિભાવી રહ્યા છે. ફરિયાદી વકીલ તરીકે સ્મિતભાઈ ઠક્કર છે. આરોપીમાં 5 આરોપી છે. એમાં આરોપી નંબર 1 કૌશલેન્દ્ર પારેખ, આરોપી નંબર 2 જિગ્નેશ ઠક્કર, આરોપી નંબર 3 સત્યમ પ્રજાપતિ, આરોપી 4 નિસર્ગ ઠક્કર, આરોપી 5 ભાવેશ અમીન અને કોર્ટના સ્ટાફમાં સૌમ્ય અમીન અને ધ્રુમિલ સોની. આ કોર્ટમાં સાક્ષી તરીકે દિવ્ય સોની અને રશ્મિ પંચાલ સેવા આપી રહ્યા છે. અને પુષ્પેન્દ્રભાઈ નંગવાળાએ આ આખું કોર્ટનું સ્ટ્રક્ચર આખી રાત જાગી અને ઉભું કર્યું છે. વિડીયોમાં પટેલ પાર્થે સેવા કરી છે. તે આ બધા હરિભક્તોને આપણે તાળીઓથી વધાવીશું. તો હવે આપણે વધારે ટાઈમ નહીં લેતા, આપણે અહીંયા જવું છે સહજાનંદી હાઈકોર્ટ તરફ. તો હવે આપણે જોઈએ સહજાનંદી હાઈકોર્ટ. હેલો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફોરવર્ડ જમાનામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. 5 યુવાનો પકડાયા છે જેમણે આધુનિક દુનિયાને છોડીને ઓર્થોડોક્સ સ્વામિનારાયણ સંપ્રદાયના કડક નિયમો પાલન કર્યા છે અને ભજન ભક્તિમાં પોતાનો કિંમતી સમય વ્યક્ત કરે છે. આ કેસની સુનવાઈ આજે સહજાનંદી હાઈકોર્ટમાં થવાની છે. તો ચાલો જોઈએ આ રાજ્ય વિરુદ્ધ સત્સંગી જજ સાહેબ શું ચુકાદો આપે છે. બોલશે વકીલ આપણી સહજાનંદી હાઈકોર્ટમાં વકીલ સાહેબ સ્મિત ઠક્કર પધારી રહ્યા છે. તો એમને તાળીઓથી વધાવીશું. બોલતા ન્યાયાધીશ પધારી રહ્યા છે.
જય સ્વામિનારાયણ સર્વેને. પ્લીઝ બી સીટેડ. તો વકીલ સ્મિથ, ઓકે, આજનો આ સ્ટેટ વર્સિસ સત્સંગ કેસની કાર્યવાહી શરૂ કરો. જજ સાહેબ, આજનો આ કેસ ઘણો વિચિત્ર છે. જ્યારે સાયન્સ આટલું આગળ વધી રહ્યું છે ત્યારે આવા આધુનિક યુગમાં આપણા 5 યુવાનો તે સ્વામિનારાયણ સંપ્રદાયના કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. અને એ જે કડક નિયમોનું પાલન કરી રહ્યા છે તે પાલન કરીને એ લોકો ઓર્થોડોક્સ કલ્ચરમાં જીવી રહ્યા છે. અને તેમના નિયમોના કારણે આપણા જે સમાજમાં રહેતા લોકો પર ઘણો પ્રોબ્લેમ પડી રહ્યો છે. અને તેમની જે આ પ્રોબ્લેમ્સ હટાવવા માટે તેમના સત્સંગ સમાજ ઉપર અમે એક કેસ દાખલ કરેલો છે. આપણા સ્ટેટે સત્સંગ સમાજના 5 આરોપીને અહીંયા બોલાવવામાં આવ્યા છે. તો આ સત્સંગ સમાજના પહેલા રિપ્રેઝેન્ટેટિવ કૌશલ પારેખને હું કઠેડિયામાં બોલાવવા માંગુ છું. પ્લીઝ પ્રોસીડ. હેલો હેલો, કૌશલ પારેખ હાજર હો. જજ સાહેબ, આ કૌશલ પારેખ ઉપર સોસાયટીની શાંતિ ભંગ કરવાનો ગુનો છે. તો તેની સાબિતી માટે તેમના પાડોશી એવં એમના કલીગ દિવ્ય સોનીને હું વિટનેસ બોક્સમાં. પ્લીઝ પ્રોસીડ. તો દિવ્યભાઈ, તમે કોર્ટને પ્લીઝ જણાવો કે તમે કૌશલભાઈને ઓળખો છો. વકીલ સાહેબ, હું અને કૌશલભાઈ એક જ કંપનીમાં કામ કરીએ છીએ અને તે મારા પાડોશી છે. તો દિવ્યભાઈ એ પણ જણાવો કે કૌશલભાઈ સવારે કેટલા વાગે ઉઠતા હશે? અરે વકીલ સાહેબ, ના પૂછો. સવારમાં હજી તો સપનામાં ચા પાણી નાસ્તો કરતા હોઈએ છીએ, ત્યાં તો આ 4:30 વાગ્યામાં જાગી જાય છે. તો એ 4:30 વાગે જાગીને કરે છે શું? અરે વકીલ સાહેબ, આ 4:30 વાગે જાગીને નકરી ઊંઘ જ બગાડે છે મારી. અને પાછી આ ભગતની પૂંછડી 4:30 વાગે જાગીને પૂજા કરવા બેસી જાય છે. અને પાછા ઘંટડી વગાડે છે અને તાળી પાડીને સ્વામિનારાયણ કરવા બેસી જાય છે. હવે જજ સાહેબ, તમે જ કહો, આ ઠંડી સવારમાં ઘંટડી વગાડે અને તાળી પાડીને સ્વામિનારાયણ કરવા માંડે, એમાં મગજ ના બગડે? મારું તો આખો દિવસ બગાડે છે. એકદમ સાચી વાત છે દિવ્યભાઈ. તો જજ સાહેબ, મેં જેમ આરોપ મૂકેલો તેવી જ રીતે આપણા સાક્ષીએ સાબિત કરી બતાવ્યું છે કે કૌશલભાઈ સોસાયટીની શાંતિ ભંગ કરવાનો ગુનો કરી રહ્યા છે. તો કૌશલભાઈ, તમે દિવ્યભાઈની વાતથી સહમત છો? તમારે કંઈ કહેવું છે? નહીં તો અમે આગળ વધીએ. ના, હું કહેવા માંગુ છું કે વકીલ સાહેબ, તમે જે આ આરોપ મૂક્યો છે એનું સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે હું કોઈ ગુનેગાર નથી, કે હું એક સ્વતંત્ર ભારત દેશમાં રહું છું. અને ભારત દેશમાં એવો કોઈ કાનૂન નથી કે વહેલી સવારે ન ઉઠી શકાય કે પૂજા ન કરી શકાય. એવો કોઈ કાનૂન છે નહીં. અને તમે આ દિવ્યભાઈને જ પૂછી જુઓ કે મારી ઓફિસમાં કે લાસ્ટ યર બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ કોને મળ્યો હતો? દિવ્યભાઈ, અવોર્ડ તો કૌશલભાઈને જ મળ્યો હતો. તો કૌશલભાઈ, આપણા બેસ્ટ પરફોર્મન્સના એવોર્ડને અને આપણા આરોપને શું લેવા દેવા? હું આનાથી એ સાબિત કરવા માંગુ છું કે દિવ્યભાઈનું કેવું એવું છે કે ઘંટડી વગાડીને તાળી વગાડીને મારી ઊંઘ બગાડે છે. તો હું એવું કહેવા માંગુ છું કે સોસાયટીમાં જ્યારે રાતે 2-2 વાગ્યા સુધી ડીજે પાર્ટીઓ ચાલતી હોય છે અને હસી મજાક ચાલતા હોય છે ત્યારે એમને અવાજ નથી નડતો, અને હું પૂજા કરું છું એની ઘંટડી ને તાળીનો અવાજ નડે છે. હવે હું એમ કહેવા માંગુ છું, હું પૂજા કેમ કરું છું, શું છે? તો પૂજાથી તો મનની શાંતિ થાય છે, અને મનની શાંતિના કારણે મારો આખો દિવસ એવો સરસ જાય છે અને ઓફિસમાં ફૂલ ફોકસથી હું વર્ક મારું કરી શકું છું. એટલા માટે પૂજાથી કોઈ હેરાનગતિ નથી.
અને આપણા વડીલોએ પણ કીધું છે, રાતે વેલા જે સુવે ઉઠે વેલા વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. એટલે મારા માટે એવું જ કેવું છે મારે કે સોસાયટીના દરેક સભ્યોએ દરરોજ સવારે વહેલા ઉઠવું જ જોઈએ અને પૂજા પણ કરવી જ જોઈએ. અરે કૌશલભાઈ, આપણે નિર્ણય કરવાનું કામ છે ને આપણે જજ સાહેબ ઉપર છોડીએ. તમે હવે બેસી શકો છો. જજ સાહેબ, હવે આગળના આક્ષેપ તરફ જતા હું સત્સંગના બીજા રિપ્રેઝેન્ટેટિવ મિસ્ટર જિગ્નેશ ઠક્કરને કઠેડામાં બોલાવવા માંગુ છું. જિગ્નેશ ઠક્કર હાજર હો. જજ સાહેબ, જિગ્નેશ ઠક્કર પર સંસારથી વિરુદ્ધ જઈને જીવવાનો આક્ષેપ છે. આજના આધુનિક જમાનામાં જ્યારે સ્વિગી અને ઝોમેટો મિનિટોમાં ખાવાનું પહોંચાડે છે, ત્યારે આ લોકો બહારનું ખાવાનો બહિષ્કાર કરી રહ્યા છે. અરે પાછા લસણ ડુંગળી પણ નથી ખાતા. અરે એ બધું તો છોડો, એકાદશી નામક વ્રત કરે છે અને એમાં તો અનાજ પણ નથી ખાતા. અરે આટલું જ નહીં, લોકોના સામાજિક પ્રસંગોમાં ભોજનનો ત્યાગ કરીને લોકોનું જાહેરમાં અપમાન કરે છે, જાણે અમે લોકો તો અશુદ્ધ ભોજન બનાવતા હોઈએ. અરે એનાથી બી અગર આપણે ઉપર જઈએ તો દેશની ઇકોનોમી માટે પણ આ લોકોનું કઈ ઇમ્પોર્ટન્સ નથી દેખાઈ રહ્યું. કારણ કે ખાણીપીણીની ઇન્ડસ્ટ્રીમાં આ લોકો બિલકુલ પણ ₹1 ખર્ચતી નથી. તો જિગ્નેશભાઈ. અરે વકીલ સાહેબ, તમારા તમામ ગુનાઓ મને તો હાસ્યાસ્પદ લાગે છે. ના તો હું સમાજનો કોઈ બહિષ્કાર કરું છું, ના તો હું અસામાજિક છું. રહી વાત બહારનું ખાવાની, તો તમે બી જાણો જ છો ને તમે બી જોયું જ હશે કે આજકાલ ન્યૂઝમાં ઘણું બધું આવી રહ્યું છે કે ઘણી બધી અને ઘણા બધા જીવાતો બહાર નીકળે છે. તો તમને બી ના ખબર હોય અને તમે તો માંસ ખાતા હો એવું લાગે કે તમને બી ના ખબર હોય ને માંસ ખાઈ લો. તો એના હિસાબે હું બહારનું નથી ખાતો. અને રહી વાત મારા સ્વાસ્થ્યની, તો બહારનું નહીં ખાઈને હું મારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ મારો કાનૂની હક છે, એટલે હું બહારનું નથી ખાતો. પણ જિગ્નેશભાઈ, તમે જે લસણ ડુંગળી નથી ખાતા એનું શું કહેશો? રહી વાત લસણ ડુંગળી નહીં ખાવાની, તો લસણ ડુંગળી શાસ્ત્રોમાં તામસી ખોરાક તરીકે કહેવામાં આવે છે અને તે ખાઈએ તો મન અશાંત થાય છે, માટે એ ખોરાક નથી ખાતો. આજના જમાનામાં લોકો ડાયટિંગના નામે ગ્લુટન ફ્રી અને વિગન એ ખોરાક અપનાવતા હોય છે. જ્યારે એ ખોરાક નહીં, પણ હું લસણ ડુંગળી નથી ખાતો અને બહારના પ્રસંગોમાં નથી ખાતો, તો મારો ગુનો શું છે? અરે જિગ્નેશભાઈ, ચલો એને બી સાઈડમાં રાખો. તમે એકાદશીમાં અનાજ પણ નથી ખાતા. હવે બોલો. એકાદશીના ઉપવાસની વાત હોય તો મેડિકલ સાયન્સ પણ મહિનામાં 2 વખત ઉપવાસ કરવાનું કહે છે. તો એમાંથી હું જો બહારનું ઉપવાસ કરતો હોઉં તો મારા સ્વાસ્થ્ય માટે સારું છે, તો દેશના અર્થતંત્ર માટે આ સારું છે, કોઈ ખરાબ વસ્તુ નથી. હવે જિગ્નેશભાઈ, આ તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક એ તો આપણા જજ સાહેબ જણાવશે. તમે અત્યારે તમારું સ્થાન ગ્રહણ કરો. જજ સાહેબ, આપણે ત્રીજા મુદ્દા ઉપર આગળ વધતા હું સત્સંગના ત્રીજા રિપ્રેઝેન્ટેટિવ નિસર્ગ ઠક્કરને કઠેડામાં બોલાવવા માંગુ છું. પ્લીઝ પ્રોસીડ. નિસર્ગ ઠક્કર હાજર હો. જજ સાહેબ, નિસર્ગ ઠક્કર કરોડો રૂપિયા કમાય છે, કરોડો રૂપિયા. છતાં દેશની ગરીબી હટાવવા, અનાથ આશ્રમો બનાવવા, વૃદ્ધાશ્રમોમાં મદદ કરવાને બદલે બધો જ નફો મંદિરમાં દાન કરી દે છે. અને આ વાતની સાબિતી કરવા માટે હું મિસ્ટર રશ્મિ પંચાલને વિટનેસ બોક્સમાં બોલાવવા માંગુ છું. પ્લીઝ બોલાવો. પંચાલ હાજર હો.
જજ સાહેબ, આ મિસ્ટર રશ્મિ પંચાલ એ નિસર્ગભાઈના ઓફિસમાં એક્સ અકાઉન્ટન્ટ હતા, મતલબ તે પહેલા અકાઉન્ટન્ટની જોબ કરતા હતા. તો રશ્મિજી, તમે પ્લીઝ કોર્ટને જણાવો કે નિસર્ગભાઈનો કારોબાર કેટલો મોટો છે? અરે વકીલ સાહેબ, આ તો કરોડો કમાય છે, કરોડો. હું આંકડા તો ના કહી શકું, પણ કેટલા વૃદ્ધાશ્રમોનો આજીવન ખર્ચો પૂરો પાડે ને તોય પૈસા વધે એવા છે. તો એ પણ જણાવો કે આ બધા રૂપિયા જાય છે ક્યાં? અરે સાહેબ, આ બધા રૂપિયા મંદિરોના ટ્રસ્ટમાં જાય છે. મેં કેટલી વાર સાહેબના ટેબલ ઉપર લાખો કરોડોની સ્વામિનારાયણ મંદિરના નામની ટ્રસ્ટની રિસિપ્ટ મેં જોયેલી છે. જો તમે દેખી શકો છો. જજ સાહેબ, આ એમની ટ્રસ્ટમાં દાન કરેલી રિસિપ્ટો. તો થેન્ક યુ રશ્મિભાઈ, તમે હવે તમારી જગ્યાએ બેસી શકો છો. જજ સાહેબ, આ ભાઈના અંધશ્રદ્ધા ભર્યા દાનના કારણે મંદિરમાં મોટા મોટા સમૈયા અને ઉત્સવના નામે ખોટા ખર્ચા થઈ રહ્યા છે અને લાઉડ સ્પીકરો વાગે છે, અને જેનાથી સામાન્ય માણસના રવિવારની ઊંઘનો ભંગ થઈ રહ્યો છે. આ દેશના સંસાધનો અને નાણાંના વેડફાટનો આ સીધો ગુનો છે. સાહેબ, મારા નીતિથી કમાયેલા નાણાં મારા નીતિથી કમાયેલા નાણાં હેલો વકીલ સાહેબ, મારા નીતિથી કમાયેલા નાણાંનો વ્યય એ બંધારણે ક્યાં કરવો એ માત્ર ને એનો અધિકાર માત્ર ને માત્ર બંધારણે મને જ આપ્યો છે. અને હું તમને એક વાત પૂછું, મારી પેઢીમાં જો કોઈ પાર્ટનર હોય તો વર્ષના અંતે એના પાર્ટનરશિપના હિસ્સા પ્રમાણે જે નફો બનતો હોય એ જો એને આપું તો એમાં કઈ ગુનો છે? જો ગુનો ન હોય તો મારી પેઢીમાં હું મારા સ્વામિનારાયણ ભગવાનને 10% પાર્ટનર માનું છું. અમારા ભગવાનની આજ્ઞા છે, જો એ 10% હિસ્સો એ વર્ષના અંતે હું એમના ચરણમાં અર્પણ ન કરું ને તો મારા જેવો નમક હરામ કોઈ ના કહેવાય. બીજી વાત, આ જ્યારે સરકારને હું કેટલાય રૂપિયાનો ટેક્સ આપું છું, સરકારે મને ટેક્સની બદલ ઘણી વ્યવસ્થા કરી આપી, મને એડમિનિસ્ટ્રેશન સેટ કરી આપ્યું, સારા રસ્તાઓ બનાવી આપ્યા, મને જમીન આપી કામ કરવા માટે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે. તો એના નિમિત્તે હું સરકારને ટેક્સ ભરું છું. તો આ ભગવાન છે એમને મને અમૂલ્ય એવું જીવન આપ્યું છે, મફતનો હવા આપી છે, મફતનો સૂર્ય દાદાનો લાઈટ આપ્યું છે, મફતનું પાણી આપ્યું છે. તો આ જે હું દાન ધર્મ કરું છું ને એ તો આ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરતું ભગવાનના ચરણમાં અર્પણ કરું છું. અને જો એવું ના કરું ને તો અમારા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામીજી હંમેશા કહે કે આપણે તો નમક હલાલ થવું છે પણ નમક હરામ ક્યારે થવાનું નથી. પણ નિસર્ગભાઈ, સમયમાં જે નાણાંનો ખોટો ખર્ચો થઈ રહ્યો છે એમાં તમે શું કહેવા માંગશો? વકીલ સાહેબ, તમે ક્યારે અમારા સમયમાં આવ્યા? જો તમે અમારા સમયમાં આવ્યા હોય ને તો ખબર પડે કે આ જે મંદિરો બને છે, આ ઉત્સવ સમયમાં કથા પારાયણ થાય છે એ એટલા માટે જ થાય છે કે રખીને ભવિષ્યમાં કોઈ એક પણ નવું વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂર પડે. અમારા ગુરુવર્યે બાળકો માટે ગુરુકુળ બનાવ્યું. ગુરુકુળ શા માટે બનાવ્યું? કે બાળકોમાં સુસંસ્કારનું સિંચન થાય, સદ્ધર્મનું સિંચન થાય અને સદાચારનું ચિંતન થાય, જેથી તેઓ આગળ જતા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલવાનો ગુનો કોઈ દિવસ કરે નહીં. અને જ્યારે દેશમાં માણસથી કંટ્રોલ ન થાય એવી કુદરતી આફતો આવી જાય છે, ભુજમાં ભૂકંપ આવ્યો, મોરબીમાં જ્યારે પૂર આવ્યું, અને હમણાં 2020ની જ વાત છે જ્યારે કોવિડ મહામારી આવી ત્યારે આ જ બધી જે સંસ્થા છે જેમાં દાનો જાય છે ને એ જ બધી સંસ્થા દેશના ખભે ખભા મિલાવીને જ્યાં જરૂર પડે
જ્યાં જરૂર જેવી જરૂર પડે એ દેશને સહાયતા કરવા માટે ઊભી રહે છે. માટે સમાજને સુસંસ્કારી બનાવવું અને દેશને ખભે ખભો મિલાઈને સહાયતા જન જન સુધી પહોંચાવી એ કોઈ ગુનો નથી, એ તો સાહેબ મોટું પુણ્ય કહેવાય. હો ભલે નિસર્ગભાઈ, હવે તમે તમારી જગ્યાએ બેસી શકો છો. જજ સાહેબ, હવે આ આક્ષેપમાં ફર્ધર આગળ વધતા સત્સંગના ચોથા રિપ્રેઝેન્ટેટિવ સત્યમ પ્રજાપતિને હું કઠેડામાં બોલાવવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. સત્યમ પ્રજાપતિ હાજર હો. જજ સાહેબ, આ આરોપી ઉપર એક ગંભીર આક્ષેપ છે. તેઓ માત્ર પોતાના સંપ્રદાયના શાસ્ત્રો એટલે કે શિક્ષાપત્રીને જ સર્વોપરી માનીને બાકીના પ્રાચીન વેદો, પુરાણો અને સનાતન સંસ્કૃતિના અન્ય ગ્રંથોની અવગણના કરે છે. આ સનાતન ધર્મનું અપમાન કરવાનો અને સાંપ્રદાયિક કટ્ટરતા ફેલાવવાનો સ્પષ્ટ મામલો છે. જજ સાહેબ, પુરાવા વગર આ રીતના આક્ષેપ કરીને કોઈ મારી શ્રદ્ધાને ડગાઈ શકે એવો કોઈ કરી શકે એવો ઈરાદો કોઈનો હોવો ના જોઈએ. શાસ્ત્રોમાં જે અપમાન કરવાની વાત કરી છે તેને તો હું સખત શબ્દોમાં નકારું છું. અમે ક્યારેય કોઈ શાસ્ત્રનું અપમાન કર્યું નથી અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીથી કોઈ નવો ધર્મ ચલાવ્યો નથી. એમને તો સનાતન ધર્મના 360 પવિત્ર શાસ્ત્રોના રૂપે સાર કાઢીને આ શિક્ષાપત્રી લખી છે. તો અને ભગવાન સ્વામિનારાયણ અમે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવું, કાળી ચૌદસના દિવસે હનુમાનજીનું પૂજન કરવું, તેમજ રામનવમી, જન્માષ્ટમી અને મહાશિવરાત્રી જેવા તહેવારો આવે ત્યારે વાજિંત્રો સહિત મોટા ઉત્સવ સમયા કરીને તેને ઉજવવા. તો આ શિક્ષાપત્રી અને વચનામૃત જેવા ગ્રંથો સદમાર્ગ ઉપર ચાલીને આ મનુષ્ય જીવન કઈ રીતે જીવવું તે અમને શીખવે છે. અને અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી કાયમ કહે છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. અમે તે જ રીતે બધાની આજ્ઞાનું અને બધાનો આદર કરીએ છીએ, તેમજ એક માર્ગ ઉપર વિશ્વાસ રાખીને તેને ફોલો કરીએ છીએ અને ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી. તો સત્યમભાઈ, મને એ પણ જણાવો કે આમાં તમે સનાતન ધર્મનું કેવી રીતે પાલન કરો છો? અરે વકીલ સાહેબ, ભગવાન સ્વામિનારાયણ અનેક મંદિર બંધાવ્યા. તેમાં લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ અને નરનારાયણ દેવને પધરાવ્યા છે. અને આ જ વર્ષે અમારા ધોલેરા સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂરા થયા છે. તો એ 200 વર્ષ પૂરા થયા અને એ 200 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણ ધોલેરામાં મદન મોહનજી મહારાજને પધરાવ્યા છે. તો એ 200 વર્ષ પૂરા થવાના નિમિત્તે ડિસેમ્બરમાં મોટો સમયો રાખવામાં આવ્યો છે. તો વકીલ સાહેબ, તમે તો મંદિરમાં જતા હોય કે સમયનો લાભ લેતા હોય એવું લાગતું નથી. તો હું તમને એ રીતે કહી શકું કે તમે જો આ સમયમાં આવીને લાભ લો તો તમને ખ્યાલ આવે કે અમારા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને તમે જાણી શકો અને સમજી શકો કે અમે સનાતનની પરંપરાનું જ પાલન કરીએ છીએ. ભલે સત્યમભાઈ, તમે હવે તમારું સ્થાન લઈ શકો છો. જજ સાહેબ, મારો 5મો આક્ષેપ છે માનસિક ગુલામી અને આંધળું અનુકરણ. તો તેના માટે હું સત્સંગના 5મા રિપ્રેઝેન્ટેટિવ ભાવેશ અમીનને કઠેડામાં બોલાવવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. ભાવેશ અમીન હાજર હો. જજ સાહેબ, આ મારો છેલ્લો અને સૌથી મોટો આક્ષેપ આ યુવાન બિઝનેસમેન ભાવેશ ઉપર છે. આટલું ભણેલો ગણેલો હોવા છતાં આ માણસ પોતાની બુદ્ધિ ગીરવે મૂકીને સાધુ સંતો અને ગુરુ કહે તેમજ આંધળું અનુકરણ કરી રહ્યો છે. ગુરુ હા પાડે તો બિઝનેસની ડીલ કરવી, અગર ગુરુ ના પાડે તો કરોડો રૂપિયાનો નફો લાત મારીને જતો કરે છે. આ 21મી સદીમાં વૈચારિક ગુલામી જીવંત રાખવાનો અને અંધશ્રદ્ધા ફેલાવવાનો જીવતો જાગતો પુરાવો છે. વકીલ સાહેબ, હું કોઈનો ગુલામ નથી અને આ આંધળું અનુકરણ પણ નથી.
આ તમારો આક્ષેપ તદ્દન પાયા વિહોણો છે. મને એમ કહો કે જ્યારે તમે કોઈ અજાણ્યા રસ્તે જતા હો તો તમે ગૂગલ મેપ એટલે કે જીપીએસ ની મદદ લો છો કે નહીં? હા, રસ્તો ભટકી જવાય તો મદદ લેવી પડે, પણ આમાં ગુલામી ક્યાં આવી? તો જ્યારે તમને ગૂગલ મેપ જમણી બાજુ વળવાનું કહે તો ત્યારે તમે એમ કહો છો કે હું ગૂગલની ગુલામી કેમ કરું? ના, કારણ કે ગૂગલ આગળના ટ્રાફિક અને રસ્તા જોઈને તમને માર્ગદર્શન કરે છે. એ તમે તમારા કારની વિન્ડશીલ્ડમાંથી નથી જોઈ શકતા. તો આ જ રીતે મારા માટે મારા ગુરુ એ મારા જીવનના વ્યવહારિક જીપીએસ છે અને એમનાથી હું ભવિષ્યમાં થનારા નુકસાન અને પાપોથી બચું છું. મિસ્ટર ભાવેશ, જીપીએસ વાપરતી વખતે માણસ રસ્તા પરના બોર્ડ જોઈને પોતાની બુદ્ધિ તો વાપરે છે ને. તમે તો આંખો બંધ કરીને જેમ તમારા ગુરુ કહે છે તેમ તમે કરી નાખો છો. તો આ તમારું મોટું અંધાનુકરણનું એક્ઝામ્પલ છે. વકીલ સાહેબ, હું ફરી એ જ કહું છું કે આ આંધળું અનુકરણ નથી, આ તો સમર્પણ અને શ્રદ્ધા છે. આપણે ઇતિહાસ પણ જાણીએ છીએ કે ચક્રવર્તી સમ્રાટ અને મોટા શિવાજી જેવા રાજાઓ જે શાસકો થઈ ગયા એ લોકોના પણ ગુરુ હતા અને એ ગુરુની આજ્ઞા અને આશીર્વાદ વગર કોઈ મોટા નિર્ણય કે કામ નતા કરતા. વર્ષો પહેલા દેવો અને દાનવોના પણ ગુરુ હતા. અને મહત્વની વાત કે આપણા જે નિર્ણય હોય ને એમાં ક્યાંક ને ક્યાંક લાભ આપણો કે લોભ, લાલચ, સ્વાર્થ આ બધું છુપાયેલું હોય. પણ આ જે ખરા સંત જે કામ, ક્રોધ, લોભથી પર છે, બ્રહ્મનિષ્ઠ અને જે ત્યાગી સાચા સંતો છે એ તો તદ્દન નિષ્કપટ અને નિષ્કામી હોય છે અને એમનું જીવન તો માત્ર ને માત્ર લોક કલ્યાણ માટે હોય છે. હું મારા સદગુરુ ધ્યાની સ્વામીની વાત કરું તો એમણે તો લોક કલ્યાણના કેટલાય કામ કર્યા. એમાં સ્વામી એક પિતૃપારાયણ કરાવતા. એમાં મૃત્યુ પછી પણ જે જીવો ભટકતા હોય એ સ્વામીજીની આજ્ઞાનું પાલન કરીને કલ્યાણને પામતા. તો આ જે જીવતા મનુષ્યો છે એ આવા સંતોની આજ્ઞાનું પાલન કરે તો એનું તો નિશ્ચય રૂડું જ થાય. અને આવા જે સાચા સંતો હોય છે ને એમના અંતરમાં ભગવાન અખંડ વિરાજમાન હોય છે. તો આવા પવિત્ર સંતોએ બતાવેલા માર્ગ પર ચાલવું એ ગુલામી નથી, એ તમારા જીવનને સફળ અને સુરક્ષિત બનાવવાનો રાજમાર્ગ છે. અને આ માર્ગ પર ચાલીને હું કોઈ ગુનો નથી કરી રહ્યો. તો ભાવેશભાઈ, મને તે પણ જણાવો કે તમારા ગુરુએ બીજું એવું તો શું કર્યું છે કે તમે આટલા ગુરુમુખી થઈ ગયા છો? અરે વકીલ સાહેબ, એમણે શું નથી કર્યું. હું બાળપણથી ધ્યાની સ્વામીએ બનાવેલા ગુરુકુળમાં ભણ્યો. 8 વર્ષ ત્યાં મેં વિદ્યાભ્યાસ કર્યો અને હું ત્યાં જ રહ્યો છું. તો એ સમય દરમિયાન સ્વામીજીએ મારા સગા મા બાપ કરતા પણ વધુ મને હેત આપ્યો છે અને મારી કાળજી કરી છે. તો હું મારા જીવનના કોઈ પણ નાના મોટા નિર્ણય લેતા પહેલા આ મારા સગા મા બાપ સમાન જે સંતો છે એમના આશીર્વાદ કે આજ્ઞા કે સલાહ લઉં તો એમાં શું ખોટું છે? ભલે ભાવેશભાઈ, તમે હવે તમારી જગ્યા લઈ શકો છો. તો કોર્ટે બંને પક્ષોના મુદ્દા અને દલીલો, આક્ષેપો બંને સાંભળ્યા છે. હવે બંને પક્ષોને વિનંતી છે કે બંને જણા ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપવા તૈયાર થઈ જાય. તો વકીલ સ્મિથ, તમે તમારું અંતિમ સ્ટેટમેન્ટ રજૂ કરો. ઓકે. માનનીય ન્યાયાધીશ સાહેબ, આજે હું ધર્મની વિરુદ્ધ બોલવા નથી ઊભો. હું ઊભો છું સમાજની તરફથી, એ સામાન્ય માણસની તરફથી જે એક સામાન્ય જિંદગી જીવવા માંગે છે. અને એ સમાજ વતી હું 5 વાત ઠંડા મનથી મૂકી રહ્યો છું. પહેલી વાત સમયની. આ લોકો સવારે 4:30 વાગે ઉઠી ધૂન ભજન કરે છે.
પણ એક વ્યક્તિની શ્રદ્ધા બીજાની ઊંઘ કરતા કેવી રીતે મોટી હોઈ શકે? શ્રદ્ધા તમારી અંગત છે, પણ સવારના 4:30 તો અમારા બધાના છે ને. બીજી વાત આહારની. કાંદા લસણનો ત્યાગ અને એકાદશીની અલગ રસોઈ. 100 માણસ એક રસોઈમાંથી જમે અને બીજા એક માણસ માટે બીજી રસોઈ કરવી પડે, તો આને સંસ્કાર કહેવો કે સમાજથી અલગતા? ત્રીજી વાત છે ધનની. આવકનો 10મો 20મો ભાગ મંદિરમાં. જે પૈસાથી ધંધો વધે, નોકરીઓ ઊભી થાય અને પરિવારનું ભવિષ્ય બને, એ રૂપિયા આસ્થાના નામે જતા રહે. શું આ આર્થિક ડાપણ છે? ચોથી વાત યુવાનીની. અરે જે ઉંમરે છોકરો કરિયર બનાવે એ ઉંમરે શાસ્ત્રો વાંચે છે અને બીજાને પણ વંચાવે છે. દેશને ડોક્ટર અને એન્જિનિયર જોઈએ છે સાહેબ. યુવાનીનું એક વર્ષ કિંમતી છે, તે પાછું નથી આવતું. અને 5મી અને સૌથી ગંભીર વાત, ગુરુ કહે તે જ સાચું, વિચાર્યા વગર પાલન. અરે જે દિવસે માણસ પોતાની બુદ્ધિ બીજાના હાથમાં મૂકી દે છે, એ દિવસે સ્વતંત્ર નાગરિક મટી જાય છે. માનનીય જજ સાહેબ, સમય, આહાર, ધન, યુવાની અને બુદ્ધિ, આ પાંચેય જ્યારે એક જ દિશામાં વહી જાય છે, ત્યારે સમાજે પૂછવું પડે કે આ ભક્તિ છે કે બંધન? હું માંગુ છું સમાજની તરફેણમાં ચુકાદો. ધેટ ઇઝ ઓલ મિલોડ, ધેટ ઇઝ ઓલ. હલો. સત્સંગ પક્ષ, તમે તમારું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપો. માનનીય ન્યાયાધીશ સાહેબ, વકીલ સાહેબે બહુ સરસ વાતો કરી, તર્કભરી વાતો કરી. સાહેબ, તર્ક તો કાગળ ઉપર લખાય છે, પણ જિંદગી તો આ હૃદયથી જીવાય છે ને. હું વકીલ તો નથી સાહેબ, મારી પાસે કઈ મોટા મોટા શબ્દો છે નહીં. હું મારી જિંદગી આપની આગળ રજૂ કરવા માંગુ છું. વકીલ સાહેબ કહે છે કે 4:30 વાગે ઉઠવું એ ત્રાસ છે. સાહેબ, હું પહેલા મોડી રાત્રે મોબાઈલ, ચિંતા અને ઊંઘની ગોળીઓમાં જીવતો, અને આજે ગોળી વગર શાંતિથી રાત્રે સુવાઈ જાય છે. એલાર્મ વગર સવારે 4:30 વાગે ઉઠી જવાય છે, અને આખા દિવસમાં શાંતિ રહે તો અલગ. જે પૂજાએ મને ઊંઘની ગોળીમાંથી છોડાવ્યો, એને હું ત્રાસ કઈ રીતે કહી શકું? અને ધૂન તો અમે ધીમા અવાજે કરીએ છીએ, કોઈની ઊંઘ બગાડવા નહીં, પણ અમારી જાત જગાડવા માટે ધૂન કરીએ છીએ. વકીલ સાહેબ કહે છે કે અલગ રસોઈ અલગતા છે. સાહેબ, મારી થાળી જરૂર અલગ હોઈ શકે છે, પણ મારા હૃદય છે ને બધાની ભેગા છે. તમે સોસાયટીના બધા મેમ્બરો બેઠા છે, એમાંથી કોઈને પણ ઉભો કરીને પૂછી જુઓ, નાનકડો બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ હોય, એને નાનકડી અમથી પણ બીમારી થાય છે તો રાત્રે ઉઠીને 2 વાગે કોણ દોડીને આવી જાય છે? તો સાહેબ, એટલું કહું કે થાળી અલગ રાખવી એ નિયમ છે, હૃદય ભેગું રાખવું ને અમારા સૌનો ધર્મ છે. વકીલ સાહેબે પાછો એવો આરોપ લગાડ્યો કે દાન એ બગાડ છે. સાહેબ, એ પકડેલા પૈસામાંથી ગામડાના કેટલાઓ છોકરાઓ મફતમાં ભણી ગણીને મોટા મોટા શેઠ સાહેબ બનીને આ દેશની ઇકોનોમીને ચલાવે છે. અને કેટલાય દર્દીઓ અમારા સંસ્થા દ્વારા ચલાવતી નિઃશુલ્ક હોસ્પિટલમાં મફતમાં ઓપરેશનનો લાભ મેળવે છે. અને મારી નવી ગાડી ના આવી એ સાચું, પણ કોઈની દીકરી ડોક્ટર બની ગઈ, હિસાબ તમે જ કરો, ખોટમાં કોણ ગયું? વકીલ સાહેબ, યુવાને શાસ્ત્ર નહીં કરિયર પકડવું જોઈએ એવી દલીલ કરી. સાહેબ, અમારી સાથેનો એક છોકરો હતો, એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો, આત્મહત્યાની કગાર ઉપર હતો. ત્યારે કોઈ પણ હોસ્પિટલ કે કોઈ દવા એને રોકવા નથી આવ્યો. એને રોક્યો છે તો આ વચનામૃત અને શિક્ષાપત્રી જેવા શાસ્ત્ર. આજે કોલેજમાં ટોપર છે. શાસ્ત્ર કરિયર છીનવતા નથી,
શાસ્ત્ર તો એ જિંદગી બનાવી આપે છે કે જેમાં આપણે સુંદર મજાનું કરિયર બનાવી શકીએ. અને છેલ્લે આજ્ઞાની વાત, બીમારીમાં ડોક્ટરની આજ્ઞા પ્રમાણે આપણે બધી ચુસ્તી પાડીએ તો એ આપણું ડાપણ છે. અને સમસ્યા પડે ત્યારે ગુરુવર્ય ધ્યાની સ્વામી હોય કે શાસ્ત્રી સ્વામી હોય એમના કયા પ્રમાણે વર્તીએ તો એ આંધળું અનુકરણ, અંધશ્રદ્ધા, આ વળી ક્યાંનો નિયમ? એમની એક આજ્ઞાથી લાખો યુવાનોએ વ્યસનો છોડ્યા છે. જ્યાં દારૂની બોટલ ઘરમાં આવતી હતી એ પૈસાથી આજે દૂધ આવે છે. જે આજ્ઞા ઘર બચાવે બંધન નહીં સાહેબ, એ તો અંધારામાં દીવો છે, દીવો. મારે એટલો જ જવાબ આપવો છે કે જે ઊંઘની ગોળી છોડાવે, જે ગરીબના ઘરે દીવો કરે, જે મરવા તૈયાર યુવાનને જીવતા શીખવે છે એ બંધન ના હોઈ શકે. એ તો ખરેખરની જીવતા મુક્તિ છે, મુક્તિ. અમને સજા આપવી હોય તો જજ સાહેબ તમે જરૂર આપી શકો છો, પણ એક વખત અમારી જેમ જીવન જીવીને તો જુઓ. બસ આટલું જ કહીશ. આ એક નવા જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો છે. અને આજે આ અદાલતે બે અવાજ સાંભળ્યા છે. એક અવાજ હતો તર્કનો, જે તીક્ષ્ણ, વ્યવસ્થિત અને પ્રમાણિક પણ હતો. અને બીજો અવાજ હતો જિંદગીનો. રાજ્ય વકીલના પાંચે મુદ્દા કાગળ પર સાચા લાગતા હતા, પણ ન્યાય કાગળ પર નહીં, પરિણામ પર થાય છે. અને પરિણામ આ કોર્ટની સામે ઊભા છે. ઊંઘની ગોળી વગર જીવતો માણસ, મફત ભણતા બાળકો, બચી ગયેલો યુવાન અને વ્યસન મુક્ત થયેલા હજારો ઘર. વેલા ઉઠવું એ કઈ ગુનો નથી, પણ એક શિસ્ત છે. સાત્વિક આહાર એ કઈ ગુનો નથી, પણ એ સંયમ છે. પ્રમાણિક કમાણીનું દાન એ ગુનો નથી, પણ કરુણા છે. શાસ્ત્ર અભ્યાસ એ ગુનો નથી, પણ ચારિત્ર છે. અને જે સાચા ગુરુની આજ્ઞા પાડીને પરિવારોને બચાવે છે એ આંધળાપણું નથી, પણ એ શ્રદ્ધાનું ડાપણ છે. માટે આ અદાલત એનો આખરો ચુકાદો આપે છે કે સ્ટેટ વર્સિસ સત્સંગ કેસમાં સત્સંગ સાવ નિર્દોષ છે. અને એટલું જ નહીં, આ અદાલત નોંધે છે કે આવા નાગરિકો સમાજ માટે બોજ નથી, પણ સમાજ માટે એક શોભા છે. આવા ઘોર કળિયુગમાં આવા ભક્તોને હું વંદન કરું છું. અને આવા ભક્તોમાં આવા સુંદર સંસ્કાર જેમને રેડ્યા છે એવા ગુરુને સત સત વંદન. કેસ ડિસમિસ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. બે હાથ ઊંચા કરીને બોલીએ શ્રી સ્વામિનારાયણ. ખબર છે, યાદ છે? હાથ એમને રાખો. ફરી એકવાર બોલીએ, કોર્ટ ડિસમિસ થઈ છે. ફરી એકવાર બોલીએ શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. 200-250 વર્ષ પહેલા એક વડોદરામાં આવી જ ધાર્મિક સભા થઈ હતી. એમાં વિજય સ્વામિનારાયણ સંપ્રદાયનો થયો હતો. અને આજે આ કોર્ટમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય થયો છે. આ કોર્ટનું દ્રશ્ય જોઈને કદાચ લાગે કે બરોડાની જે સભા થઈ હતી એમાં કંઈક આ પ્રકારના જ આક્ષેપો મુક્તાનંદ સ્વામી ઉપર એ સમયના વિદ્વાન પંડિતોએ મૂક્યા હશે. અને આવી જ રીતે સચોટ ધારદાર રીતે સદગુરુ મુક્તાનંદ સ્વામી એના જવાબ આપી વડોદરામાં વિજય લઈ અને શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ એવું સ્લોગન આપ્યું હતું. બધા હરિભક્તો મજામાં છો? મજામાં છો? અવાજ આવતો નથી, એકવાર ટોપી કાઢીએ. જય સ્વામિનારાયણ.
મજામાં? વાહ ક્યાં વાત હે. થાક્યા નથી ને?